સાબરકાંઠાના હિંમતનગરમાં તેલના 36 ડબ્બા ચોરી કરનારા 3 ઝડપાયા. રૂપિયા 1.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. 2 દિવસ પહેલા ખુલ્લા ગોડાઉનમાંથી ચોરી કર્યાની કબૂલાત. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તેલના 36 ડબ્બાની ચોરી કરનાર એક કિશોર સહિત 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરી કરેલા તેલના ડબ્બા અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 1,17,762નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈની સૂચના મુજબ પીએસઆઈ એપી માળી અને પોલીસ સ્ટાફ ચોરીના કેસોની તપાસ કરી રહ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન જયરાજસિંહ અને રાકેશસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે GJ09 AJ 3459 નંબરના કાળા કલરના હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ પર 2 ઈસમો તેલના ડબ્બા સાથે નમસ્તે સર્કલ થઈને ચાંદનગર તરફ જઈ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે નમસ્તે સર્કલ પાસેથી બંને ઈસમોને કોડન કરીને પકડી પાડ્યા. તેલના ડબ્બા અંગે આધાર પુરાવા માંગતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા એક આરોપીએ 2 દિવસ પહેલા છાપરિયા ચોકડી પાસેના કરિયાણાની દુકાનમાં દિવસ દરમિયાન ખુલ્લા ગોડાઉનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. વધુ પૂછપરછમાં આરોપીએ હિંમતનગર શહેરના ગિરધરનગર ટાવર રોડ, હાજીપુરા, મહાવીરનગર સહિતના વિસ્તારોમાં આવેલી કરિયાણાની દુકાનોમાંથી અલગ અલગ દિવસે તેલના ડબ્બા ચોર્યા હોવાનું કબૂલ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન વિવિધ બ્રાન્ડના કુલ 36 તેલના ડબ્બા જેની કિંમત રૂપિયા 1,02,762 છે તેમજ ચોરીમાં વપરાયેલું મોટરસાઇકલ કિંમત રૂપિયા 15,000 મળીને કુલ 1,17,762નો મુદ્દામાલ જપ્ત કર્યો. આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પકડાયેલા આરોપીમાં અયાન ખાન ફિરોઝ ખાન પઠાણ, ઉંમર વર્ષ 19, રહેઠાણ ચાંદનગર હિંમતનગર, મોહિત યોગેશભાઈ ભાટ, ઉંમર વર્ષ 18, રહેઠાણ જૂની સિવિલ હોસ્પિટલ પાછળ હિંમતનગર અને કાયદાના સંઘર્ષમાં આવેલો એક બાળ કિશોરનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં તિરુપતિ કંપનીના કોટન સીડ તેલના 28 ડબ્બા, રૂપિયા 74,102, જૈમિની કંપનીના રિફાઇન્ડ સોયાબીન ઓઇલના 3 ડબ્બા, રૂપિયા 7,660, ફોર્ચ્યુન કંપનીના સોયા હેલ્થ ઓઇલના 7 ડબ્બા, રૂપિયા 21,000 અને GJ09 AJ 3459 નંબરનું હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ રૂપિયા 15,000નો સમાવેશ થાય છે. રિપોર્ટર હમીદ મંસૂરી, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા.